નેપાળમાં વિરોધ અને હિંસા વચ્ચે ગુજરાતીઓ પણ ત્યાં નેપાળમાં ફસાયા છે. અમદાવાદના એક પરિવારના 3 સભ્યો નેપાળમાં ફસાયા હોવાની માહિતી છે. વસ્ત્રાલના આકૃતિ સોસાયટીના 3 પરિવારના સભ્યો ફરવા માટે નેપાળ ગયા હતા. ફસાયેલા તમામ લોકોને પરત લાવવામાં આવી રહ્યા હોવાનું પરિવારનું નિવેદન છે અને નેપાળ બોર્ડરથી તમામ ગુજરાતીઓ ભારત પરત ફરશે. પરિવારના સભ્યો હેમખેમ રહેતા પરિવારને રાહત મળી છે. અરાજકતાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સતત વિદ્રોહ અને વિરોધ છે તે ચાલી રહ્યો છે. આગ ચંપીના બનાવો છે તે સતત ચાલી રહ્યા છે અને તેની વચ્ચે 30 જેટલા ગુજરાતી પરિવારો છે કે જે ત્યાં ફરવા માટે ગયા હતા તે ફસાયા છે. તેમાંના એક જ સોસાયટીના 3 પરિવારો છે તે આપણી સાથે છે કે તેમના પરિવારો છે, તેમના વડીલો છે તે પણ હાલ જે નેપાળ છે ત્યાં ફસાયેલા છે. પરત આવવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યા છે. પરિવારમાં પણ એક ચિંતા છે તે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. જોકે તમામ લોકો સુરક્ષિત હોવાની પણ માહિતી છે તે સામે આવી રહી છે. તેમની સાથે પરિવાર સાથે જ વાત કરશું. કેટલા લોકો આપણા અહીંથી ગયા હતા અને ખાસ કરીને આપણા પરિવારમાંથી કોણ કોણ ગયેલું છે? અમારી સોસાયટીમાંથી 6 લોકો ગયા છે. ટોટલ આખી ટૂરમાં 37 લોકો છે. 1 તારીખે નીકળ્યા હતા અહીંથી નેપાળ જવા માટે અને અત્યારે પરિસ્થિતિ સારી છે એવું હાલ વાત થઈ છે. ત્યાં તમારે એમની સાથે વાત થઈ, તેની સ્થિતિ કેવી છે, કેવું કરી રહ્યા છે અને ખાસ તો ચિંતા અત્યારે તમને લોકોને કેમ? એટલે 2 દિવસ પહેલા તો પેલું નેટ ને એવું બધું બંધ કરાવી દીધું હતું ત્યાં, એટલે 2 દિવસ તો કોઈ વાત નથી થઈ. પછી એ લોકો ત્યાં પોરખા આવ્યા પછી એ લોકોએ મેસેજ મોકલાયો હતો કે અત્યારે થોડી શાંતિ છે એમ, પણ કે હોટલમાં લોક મારીને અંદર બેઠા છીએ અમે એમ, કે બહાર અમે કોઈ નાવા નહીં દેતા બહારથી અને કોઈ જવાય નહીં દેતા, એટલે ત્યાં બે બનાવી અને જમીન રહે છે એમ. પણ જ્યારે એ લોકો આજ સવારે 5:30 વાગે નીકળ્યા ત્યારે પરિસ્થિતિ થોડી બગડી ગઈ હતી. લોકો હોટલો સળગાઈ રહ્યા હતા એવું કહેતા હતા. એમને ચિંતા હતી એટલે અમને તો એવું જ કહી રહ્યા છે કે કશું નથી, પણ એમના ચહેરા પરથી એવું લાગે છે કે થોડા ટેન્શનમાં હોય એવું, એટલે જલ્દી આવી જાય એટલું સારું એમ. આપણે છેલ્લે વાત થઈ ત્યારે ક્યાં એમની લોકેશન હતી, ક્યાં પહોંચ્યા હતા અને ભારત પરત ફરવાના કઈ રીતના પ્રયત્નો કરી રહ્યા છે? છેલ્લે એક વૃદ્ધાશ્રમમાં રોકાયા હતા. આજ બપોર 12:30 વાત થઈ ત્યારે ત્યાં એ લોકો થોડું ઘણો નાસ્તો કરી અને નીકળવાના હતા. તે બોર્ડરથી 5.5 કલાક દૂર છે હજી, અને હાલ વાત થઈ ત્યારે એવું કહે છે કે પહોંચી જઈશ એમ. અન્ય છે તેમની સાથે પણ વાત કરશું. બેન, આપના પરિવારમાંથી કેટલા લોકો હતા, કોણ કોણ લોકો ત્યાં ફસાયેલા છે? મારા સાસુ સસરા હતા, બીજા સોસાયટીના 100 સભ્ય હતા, ગયા છે. એવી સ્થિતિ અત્યારે ચિંતા કેવી થાય? કારણ કે વડીલો ત્યાં ફસાય છે, તમે લોકો અહીંયા છો, સતત સમાચારોમાં બધું આવે છે સળગાવવાનું. કેવી ચિંતા અત્યારે કેવી? અત્યારે ચિંતા તો બહુ થાય છે, પણ અભી હાલ વાત થઈ છે ત્યાં એ લોકો નીકળી ગયા છે. તે બોર્ડર પાર કરવામાં 2 કલાક જેવું થશે. ચોક્કસ અન્ય છે તેમની સાથે કરું. બેન, કેવી સ્થિતિ મનમાં અત્યારે, કેવા વિચારો આવે? મનમાં તો એવો વિચાર આવે છે કે એ લોકો જલ્દી ઘરે પાછા આવી જાય અને બસ જલ્દીથી જલ્દી ફેમિલી મેમ્બર્સ ને કશું જ ના થાય, બસ ભગવાનની એવી ઈચ્છા. કેટલા દિવસના આ ટૂર માટે ગયા હતા અને ક્યારે પરત ફરવાના હતા? 12 દિવસનો આમ તો પ્રોગ્રામ હતો. એ લોકો 1 તારીખે ગયા અને 12મી તારીખે રિટર્ન આવવાના હતા. બસ એ લોકો અત્યારે સેફ છે એવું સમાચાર મળ્યા છે અમને. બસ હવે જલ્દીથી જલ્દી પાછા આવી જાય બસ. બસ જે પરિવાર હતા કે એક જ સોસાયટીના 3 જેટલા પરિવારો છે તે 1 તારીખથી છે તે નેપાળ ટૂરમાં જે ફરવા માટે ગયેલા હતા અને 12 દિવસનો પ્રવાસ હતો, પરંતુ જે સ્થિતિ બનશે ત્યારબાદ તેઓ હાલ પરત છે તે હાલ ફરી રહ્યા છે. પરિવારમાં હાલ ચિંતા પણ છે તે જોવા મળી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ તરફ નેપાળમાં સોશિયલ મીડિયા બંધ થતા યુવકોનું હિંસા પ્રદર્શન. કાઠમંડુ પ્રવાસે ગયેલા 43થી વધુ ગુજરાતીઓ હિંસામાં ફસાયા છે. ભાવનગરના નારી ગામના કેટલાક લોકો નેપાળમાં ફસાયા છે, તો નેપાળમાં ફસાયેલા 43 લોકો હાલ સુરક્ષિત છે. ફસાયેલા તમામ લોકોએ પરિવાર સાથે વાતચીત કરી છે. જિલ્લા કલેક્ટરે પણ નેપાળમાં ફસાયેલા પરિવારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પરિવારોને નેપાળમાંથી સુરક્ષિત વતન પરત લાવવા कार्यवाही शुरू कराई. से मेरे पापा, मेरे चाचा, मेरे चाची, वो सब मिलके 8-10 लोग हैं नारी का, और नारी का ये नारी से बस वो निकला है. वो उत्तर भारत में वो यात्रा के लिए गया है. उसमें नेपाल भी था. वो तो नेपाल में हिंसा के लिए सब वो जो उग्र आंदोलन हो गया काठमांडू में, वो तब वो काठमांडू से निकल गए थे, लेकिन काठमांडू से वो पोखरा के लिए निकला था.
लेकिन पोखरा में थोड़ा वो होटल में रुका हुआ था। तो अभी कल शाम को बात हुआ, आज सुबह में भी बात हुआ है। वो सब अभी तक तो राजकीय नेता को सब कांटेक्ट किया, उसके बाद उसने सब वहाँ जो नेपाल की सरकार है उसके पास जो कांटेक्ट किया था और वो सबको मिला के अभी वो सब सुरक्षित है। लेकिन जो हमारी मांग ऐसा है कि वो सबको आराम से वो सरहद के बाहर तक वो बाहर निकलने में सहाय करे। वो लगभग 40 लोग यहाँ से उत्तर भारत की यात्रा पे गए थे और वहाँ से नेपाल जाने वाले थे और वहाँ नेपाल से 4 दिन हो गए और वहाँ पे नेटवर्क नहीं था, इसलिए होटल की वाईफाई से हमने वीडियो कॉल के द्वारा बातचीत की थी और हमने सुना है कि वहाँ पे कुछ हिंसा की घटना बनी है और पता नहीं वो निकलेंगे या नहीं। हम भावनगर के 43 यानी कि 43 लोग पोखरा के जो होटल है उसमें मीन्स के रुके हुए हैं और 2 लोग जो कि सीहोर तालुका के हैं वो काठमांडू के होटल में है। कल रात को जो 43 लोग हैं मीन्स की उनके प्रतिनिधि के साथ मेरी पर्सनल वीडियो कॉल के थ्रू बात हुई थी एंड सभी 45 के 45 लोग अभी सलामत है। आज सुबह से भी हम उनको कांटेक्ट करने की कोशिश कर रहे हैं, लेकिन शायद वहां पे नेटवर्क बंद होने की वजह से उनसे भी बात नहीं हो पा रही। और ये जो इन्फॉर्मेशन है, ये जो माहिती है, वो हमने ऊपर गांधीनगर और रेजिडेंट कमिश्नर साहब को भी दे दिया है। તો અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા સભ્ય પરિવાર સાથે નેપાળમાં ફસાયા. નેપાળમાં પ્રવાસે ગયેલો પરિવાર હિંસા વચ્ચે ફસાઈ ગયો. બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી નેપાળમાં અટવાયા છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરે નેપાળમાં ફસાયેલા પરિવારનો સંપર્ક કર્યો. જિલ્લા તંત્ર અને ગુજરાત સરકાર પરિવારનો સતત સંપર્ક કરી રહ્યું છે અને ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા સરકારના સતત પ્રયાસો પણ ચાલુ છે. અરવલ્લીનો પરિવાર પોખરામાં આર્મી કર્ફ્યુ ચીનો હોટેલમાં સુરક્ષિત છે. આસપાસના 100 મીટરમાં 6 હોટેલ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી. બિહારના કાર ચાલક સહિત 5 લોકોએ હોટલમાં આશ્રય લીધો હતો અને વીણાબેન ખરાડી સહિત 5 લોકો હાલ નેપાળની હોટલમાં સુરક્ષિત છે. મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન, રામજીભાઈ, અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા. 3-4 દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે 2 દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે. તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે. ત્યાંની નજીકની હોટલમાં આગ ચાપવામાં આવી હતી પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમ કે સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવ્યા. બસ ત્યાં સુરક્ષિત છે અને તે અહીંયાના અરવલ્લી, ગાંધીનગર અને દિલ્હીની સરકાર એમને કોન્ટેક્ટ કરી રહી છે સતત.